હા જો અહીંયા આવી છું વાડીએ. અહીંયા બધા મસ્ત મજા કરી રહ્યા છે અને અમે લોકો કેટલા જણા છે તે કરીને કહીશ. બધાના ફેસ નહીં બતાવી શકું. ફેસ બધાના મેમ્બરશીપમાં બતાવીશ. મેમ્બરશીપમાં ફોટા અપલોડ કરીશ કે મેં કોણ કોણ આવ્યા છે. સો જે લોકોને મારી ફેમિલી જોડે ઇન્ટ્રોડક્શન કરવું હોય ફટાફટથી મેમ્બરશીપ લઈ લેજો. ત્યારે તમે ખાઈને ઊભા થઈ જાઓ. મારે જો બધા જમવા બેઠી ગયા છે, બેસા છે અહીંયા. જો જમવામાં મારે આજે ઘણું બધું છે. આજે ઢોકળીનું શાક છે, બટેકાનું શાક છે, પછી મરચાં ટામેટાનું શાક છે, રોટલી છે. મેડમ વાડીની મોજ લઈ રહ્યા છે. તો સાથે સાથે અમારા અમરદીપ હેલ્પ કરાવે છે. તો તમારા લોકોને જો આવું કંઈક કામ હોય કે કોન્ટ્રાક્ટ આવું હોય આપવું હોય તો આપી દેજો. અમારે ખ્વાઈશ બહુ મસ્ત વાડીનો કામ વાંચવે છે. હાલો આપણે અહીંયા વાડીએ જો મસ્ત મજાની ચા અને ઠંડો પવન જોરદાર. મારે ઠંડુ પાણી પીવું હતું તો પછી મેં કીધું પપ્પાને ચલો મોટર ચાલુ કરો. તો પપ્પા મોટર ચાલુ કરીને અમે લોકો અહીંયા પાણી ભરી રહ્યા છીએ. અને અહીંયા આપણા જેમ ગામડે જૂના જમાનામાં પાણી પીતા હતા તે મોજ માણી રહ્યા છે. અને આજે ઘરો પણ મને હેરાન કરે છે. તો શું આવી રીતે પાણી કોને કોને પીધું છે તે મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. આજે તો અમે આ લોકો જોડે બી બહુ બધું રમી લીધું. ખ્વાઈશે તો આ લોકોનું અલગ અલગથી નામ પણ પાડી દીધું વાછડીઓનું કે આનું નામ શું છે. મોટી, નાની, ભૂરી ને કાળી સી ખબર કેટલા નામ પડ્યા છે. એકચ્યુઅલી આ અમારી રવિ કાકાની આખી વાડી છે. અહીંયા બહુ જ મજા આવે છે. અને ખ્વાઈશ મેડમ હોર્સ રાઇડિંગ કરે છે તેના માટે અમારા જયપાલભાઈ હોર્સના રેડી કરી રહ્યા છે. તો અહીંયા જો હોર્સ રાઇડિંગ કરે છે એના પછી અમારા ખ્વાઈશ મેડમ હોર્સ રાઇડિંગ કરશે કેમ કે એમની ફરમાઈશ હતી કે હોર્સ રાઇડિંગ. અમારા ખ્વાઈશ મેડમ માટે જો અમારા જયપાલભાઈ હોર્સ રાઇડિંગ કરીને આવી ગયા છે. અને આ લોકોની જો હોર્સ રાઇડિંગ ચાલુ થઈ ગઈ છે કેમ કે એમને અમે ત્યાં હોર્સ રાઇડિંગ કરી પણ એમને બહુ મજા ના આવી. તો પછી એમને કીધું મારા ફરીથી કરવી છે. તો ખ્વાઈશ મેડમના ફરમાઈશ ઉપર એમના મામા જો હોર્સ રાઇડિંગ કરાવીને એમને લઈને આવે છે. એમને એમ હતું કે ના ભાઈ આપણને શોર્ટમાં નહીં ગમે, આપણે તો લોંગ સુધી કરવી છે. એટલે એ લોકો બહુ દૂર સુધી જઈને આવ્યા છે. મેં આમાં નાનું લીધું એટલે તમને લોકોને બહુ બોરિંગ ના થાય. આવા બ્લોગ્સ સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લીઝ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. અમે અહીંયા વાડીની બહુ જ મજા લીધી. બહુ મજા આવી વાડીમાં અમને લોકોને. હવે અમે જઈએ છીએ ઘરે. તો ઘરે જઈને અમે લોકો આજે પાણીપુરી બનાવવાના છે. સો તમારા લોકોને પણ પાણીપુરી ખાવી હોય તો આવી જાઓ. તમે લોકો પણ પાણીપુરીની મોજ લઈ લો. હું બહુ જલ્દી ટ્રાય કરીશ કે તમને ગામના બધા એક એક કરીને બ્લોગ અપલોડ કરું. આ બીજી જગ્યાએ ખ્વાઈશ મેડમની હોર્સ રાઇડિંગ ચાલુ છે. થેન્ક યુ ફોર વોચ, લાઇક, કમેન્ટ એન્ડ શેર. જો આ રહી મારી પાણીપુરી બનીને રેડી થઈ ગઈ છે. સાથે સાથે મેં અહીંયા બનાવી છે સેવપુરી. જો અમારા ખ્વાઈશ મેડમ છે તે સેવપુરી ખાઈ રહ્યા છે અને પપ્પાને અમે બધા પાણીપુરીની મોજ લઈ રહ્યા છે.